NTV टाइम, जनता की बात जनता के साथ। कच्छ के आदिपुर के लीलाशाह कुटिया में सामूहिक विवाह समारोह ब्रह्म समाज के 102 बेटियों का समूह लग्नोत्सव महोत्सव हुए संपन्न। कच्छ आहिर समाज उद्योगपति बाबूभाई हुबल की मातुश्री खीमीबेन भीमाभाई हुबल परिवार के सहयोग दाताश्री के समूह लग्नोत्सव का आयोजन किया गया था। पूरे ब्रह्म समाज ने आदिपुर लीला शाह कुटिया में 102 बेटियों के सामूहिक विवाह के साथ साथ सामूहिक यज्ञोपवीत संस्कार का पूरा आयोजन किया। सामूहिक विवाह का आयोजन श्री मातुश्री खीमीबेन भीमाभाई हुंबल, श्रीराम ग्रुप, गांधीधाम, बाबूभाई हुंबल और से किया गया। और इसे कथाकार पूज्य रमेश भाई ओझा और जुगनेश दादा, ब्रह्म समाज दिनेश चंद्र रावल और ब्रह्म समाज के आगेवान बड़ी संख्या में उपस्थित रहे। समूह लग्नोत्सव में संतों महंतों ने नए जोड़ों को सामूहिक विवाह को आशीर्वाद दिया। सामूहिक विवाह में बड़ी संख्या में संतों महंतों और सामाजिक राजनीतिक नेता मौजूद रहे। एनटीवी टाइम के लिए कच्छ गुजरात से राणा अहिर की रिपोर्ट। આપણે ઘરે દિવસ દરમિયાન એકાદ બ્રાહ્મણ પણ જો ભોજન કરે, પ્રસાદ આરોગે તો આપણે પુણ્યશાળી બની જઈએ। તો અહીં તો 100 દીકરીઓના લગ્ન ને 157 જેટલા યજ્ઞો પવિત્ર, કેટલા આશીર્વાદ આ વ્યક્તિને મળ્યા હશે। સાહેબ એકવાર તાળીઓના ગગડાટથી એમને વધાવીએ। હું બહુ ઝડપથી એવી મહામારીમાં સાહેબ મારે આંકડો ન કહેવો જોઈએ, છતાંય લગભગ 1 કરોડના ખર્ચે અંજાર ગાંધીધામ તાલુકાની દરેક પીએચસી સુધી આવશ્યક બધી વસ્તુઓ પહોંચાડવા માટે બાબુભાઈ અને પરિવારે દોડધામ કરી। એટલું જ નહીં, ગૌશાળા હોય, રમત-ગમતના ટુર્નામેન્ટ ચાલતી હોય, ગાયોના ઘાસચારાની વાત હોય કે લંપી વાયરસ સમયે અનેક જગ્યાએ પહોંચવાનું હોય, પોતાના ઘરના ખર્ચે આ વ્યક્તિએ જાત ઘસી નાખવામાં કાંઈ કસર નથી છોડી। અને આજે તમને જણાવતા ખૂબ આનંદ થાય છે। બહુ છેલ્લી વાત ઝડપથી કરી લઉં કે આજે જ બાબુભાઈ કહ્યું કે બ્રહ્મ સમાજના આટલા ભવ્ય લગ્નોત્સવ પછી મારી હવે આગળની ઈચ્છા એ છે કે આવનારા બહુ જલ્દી કરતાય આવડે છે અને પાછું વાપરતાય આવડે છે। ભેગું કર્યા પછી ભેગા થઈને ભોગવી શકીએ છીએ। આજે આટલા લગ્નો, લગભગ 100 લગ્ન અહીંયા થયા છે। નવ દંપતી પ્રભુતામાં પગલા પાડી રહ્યા છે। ત્યારે દંપતીઓને પણ મારે કહેવું છે કે તમને બેને જોડ્યા છે, ભેગા કર્યા છે, અને વર અને વધુ એ બે જ ભેગા નથી થતા, બે પરિવારો ભેગા થાય છે, જોડાયા છે, લગ્ન દ્વારા સંલગ્ન થયા છે। હવે ભેગા રહેવાનું કામ તમારું। તમને ભેગા કર્યા પણ ભેગા રહેવાનું કામ તમારું। એક ઓલું કઈ ગીત હતું ને આપણે ઓલા, જોડે રહેજો રે, જોડે રહેજો રાજ। બેટા ખબર છે આ કોઈ કે બહુ સરસ કહ્યું કે આપણે આંગળીઓની વચ્ચે જગ્યા શું કામ છે? કે એટલા માટે કે કોઈ ખારા દિવસે કોઈક એવું પાત્ર આવી અને આ જગ્યાને પૂરી દે, અને બંને હાથ મળે, હસ્ત મેળા, એકબીજાની ખાલી જગ્યા પુરાય અને બંને પૂર્ણતાને પામે। પેલા હામે અત્યારે છોકરા છોકરીઓ મળતા હોય છે ને, ઇન્ટરવ્યુ કરે ત્યારે સામે બેસી અને પછી નજીક આવે એટલે આમ થાય, એકબીજાની આંખોમાં જોવે। અહીંયા લગ્નમાં પણ એ વિધિ આવે છે। સાંદીપનીમાં જ ભણેલા આપણા કપિલભાઈએ આચાર્યત્વ કર્યું છે, અને વિધિપૂર્વક આ ત્રણેય આચાર્યોએ ભેગા મળી અને યજ્ઞોપવિત સંસ્કાર અને આ લગ્ન સંસ્કાર એ બંને સંપન્ન કરાયા છે। ત્યારે બંનેનું પ્રણય નિરીક્ષણ થાય લગ્નના માંડવામાં। વેદોની અંદર એક મંત્ર છે અને એમાં કહ્યું છે, મિત્રસ્ય ચક્ષુષા સમીક્ષા મહે। હવે જે કઈ ઘટના ઘટે એની સમીક્ષા થાય, અને એ પણ મિત્રના ચક્ષુથી, મિત્રની આંખથી। જો મિત્રની આંખથી સમીક્ષા ન કરે તો એકબીજાના વાંક કાઢે, અને તો પછી ભગવાન ઈષ્ટ દેવતા હનુમાનજી દાદા, ગણપતિ દાદા, આપ એમના સૌના અને મારા માતા પિતાના ચરણોમાં વંદન કરું છું કે આજનો આ કાર્યક્રમ એના આશીર્વાદ થકી થઈ રહ્યો છે। આપ સૌને નમસ્કાર, જય શ્રી કૃષ્ણ।
આજના ભગીરથ કાર્યમાં પધારેલ આંતરરાષ્ટ્રીય સંત પૂજ્ય સદૈવ રમેશભાઈ ભાઈશ્રીના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું. પરમ પૂજ્ય શ્રી જિગ્નેશ દાદાના ચરણોમાં પણ કોટી કોટી વંદન. અમારા ધર્મગુરુ ભારત પ્રજાગીના મહંત શ્રી ભરત દાદાના ચરણોમાં વંદન. પરમ પૂજ્ય સંજય મુનિના સ્વામીના ચરણોમાં વંદન. અન્ય સંપ્રદાય સંતોના સૌ સંતોના ચરણોમાં વંદન. મંચ ઉપર બિરાજમાન સૌ સંતોના ચરણોમાં વંદન. તેમજ બ્રહ્મ સમાજના અગ્રણીઓ તેમજ પધારેલા સૌ મહેમાનો અને આજે પ્રભુતામાં પગલાં માંડનાર નવદંપતીઓ, અમારા માતુશ્રી અને પિતાશ્રીના સંસ્કાર અને આશીર્વાદથી તેમજ ભૂદેવો અને સંતોના આશીર્વાદથી આજ આ ભગીરથ કાર્ય ભગવાનની અસીમ કૃપાથી સંપન્ન થયેલ છે. પરમાત્માએ પરીક્ષા કરી અને યશ પણ પ્રદાન કર્યો. અમારા પરિવારની ઘણા સમયથી બ્રહ્મ સમાજની કન્યાઓના લગ્નના શુભકામના હતી, જે આજે પરિપૂર્ણ થવા જઈ રહી છે. સમૂહ લગ્ન તો દરેક જ્ઞાતિમાં થતા હોય, પરંતુ વિશ્વનો રાહબર સમાજ એ બ્રહ્મ સમાજ છે. અને પૃથ્વીના દેવતાઓની કન્યાઓનું સમૂહ લગ્નનું સૌભાગ્ય બ્રહ્મ સમાજે અમારા પરિવારને આપ્યું. એ બદલ બ્રહ્મ સમાજના તમામ લોકોનો આભારી છું. અને જે લોકો આમાં જેના વડીલો મા બાપ દીકરીઓને આમાં લગ્ન કરાવ્યા, જેને યજ્ઞ પવિત્ર કરાવી, એ બધાને પણ હું વંદન કરું છું. કચ્છના બ્રહ્મ સમાજ ઉપરાંત સૌરાષ્ટ્ર, કચ્છના બ્રહ્મ સમાજ ઉપરાંત સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને મહારાષ્ટ્ર તેમજ રાજસ્થાનના બ્રહ્મ સમાજનો અને આખા ભારત પરના બ્રહ્મ સમાજનો મને સાથ મળે છે. એના માટે હું સૌને વંદન કરું છું અને આભાર વ્યક્ત કરું છું. ખૂબ જ આનંદની વાત છે કે ભગીરથ કાર્ય આજ સંપન્ન થવા જઈ રહ્યું છે અને થયેલ છે. હું ખૂબ જ આભારી છું પૂજ્ય ભાઈશ્રીનો. ભાઈશ્રીએ અમારા ભગીરથ કાર્યમાં હાજર રહી આશીર્વચન આપવા પોતાનો અમૂલ્ય સમય ફાળવ્યો છે. આ ભગીરથ કાર્યની આજની તારીખ પણ પૂજ્ય ભાઈશ્રીએ અમને આપેલ હતી. આવા મહાપુરુષની હાજરીમાં અમોને પણ ખૂબ પ્રેરણા મળે છે. તેમજ તે રીતે પૂજ્ય જિગ્નેશ દાદા એ પણ ખાસ હાજરી આપી એમનો પણ પ્રોત્સાહિત કરે છે અમને. એ બદલ એમનો પણ હું ખૂબ આભાર અને વંદન કરું છું. હજુ અમારા પરિવાર દ્વારા સમયાંતરે સમયાદપૂર્ણ સત્કાર્યો કરવામાં આવશે. તેમાં પણ આપ સૌ સહયોગ આપશો તેવી મને ખાતરી છે. ફરી હું બ્રહ્મ સમાજ અને આપ સૌનું ઋણી રહીશ. આ ભગીરથ કાર્યમાં મારા પરિવારજનો, મિત્રો તેમજ પ્રિન્ટ મીડિયાના ઇલેક્ટ્રિક મીડિયાઓ જે સાથે આપ્યો છે અને સાથે સૌ મંચસ્થ મહાનુભાવો, સમાજના અગ્રણીઓ, ભૂદેવના અગ્રણીઓ, સંતો, આપ સૌ લોકોના નામ લઈને આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આ પવિત્ર કાર્યમાં જે લોકોએ પ્રત્યક્ષ અને પરોક્ષ મને જે બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો ઘણા લોકો લગભગ 4 મહિનાથી આપને કહું ખૂબ જ સારી રીતે મહેનત કરી અને એને જવાબદારી નિભાવી છે. અને મારા સમાજ અને મારા મિત્રવર્તુઓ પણ જે આમાં મદદ કરી છે છેલ્લા 4 મહિનાથી, એ બધાને હું નમન કરું છું, હૃદયપૂર્વકનો આભાર માનું છું. ખાસ આભાર માનીશ મારા સદૈવ અને મારા વર્ષોથી પુરાના મારા ફેમિલી સંબંધ સેવા દિનેશભાઈ રાવલ, હીરાલાલભાઈ ગોર અને ઉમેશશંકર મહારાજ. અને એના સિવાય ઘણી બધી બહેનો, ચંદ્રિકાબેન છે, પછી શોભનાબેન છે અને કેટલાય બધા બહેનોના નામ. એ લોકોએ ખરેખર આ કાર્યમાં રાત દિવસ જોયા વગર જે મહેનત કરી છે એના માટે હું એમનો હૃદયપૂર્વક આભાર માનું છું. ખાસ મારા માટે સૌભાગ્યની ઘડી છે મારા પરિવાર માટે. મારા મોટા બેન, મારા મોટાભાઈ જખાભાઈ અને અમારો પરિવાર પણ મારી સાથે રહ્યા છે. બધા પણ હાજર છે. અમારો ઉંમર પરિવાર પણ હાજર છે. અમારા ગામના લોકો પણ ઘણા બધા આવ્યા છે. કચ્છના દરેક સમાજના લોકો આપ સૌએ મને સહયોગ આપ્યો અને આ પ્રસંગ દીપાયો. સૌ લોકોનો હું ફરી કઈ રીતે આપનો આભાર માનું, આપનું જિંદગી પર ઋણી રહીશ. મને ખુશી પણ છે અને થોડો ગમ પણ છે. આપ સૌ જાણો છો કે આ કાર્યમાં મારા પત્ની અહીંયા હાજર નથી રહી શક્યા અને મારો પુત્ર નથી હાજર રહી શક્યો. મારી દીકરી અને મારો જમાઈ પણ નથી. આખો પરિવાર છે. પણ એક થોડું દુઃખ છે કે 4 દિવસથી હોસ્પિટલમાં છે. પ્રભુ પાસે પ્રાર્થના કરું કે એનું સ્વાસ્થ્ય જલ્દી સારું થઈ જાય. અને આપ સૌને ફરી વંદન. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. આમાં કાંઈ પણ કાર્યમાં અમારા પરિવારથી કે બ્રહ્મ સમાજથી ભૂલ થઈ હોય, તમે બધા બહાર દૂરથી આવ્યા છો, કાંઈ સગવડ ન થઈ હોય, અહીંયા અસગવડ થઈ હોય, ટ્રાફિક ન હોય, એના માટે કચ્છ બ્રહ્મ સમાજ અને અમારા પરિવારે હું આપ સૌને ક્ષમા માંગુ છું. આપ ક્ષમા યાચના કરવાનો સમાજ છો. આપ સૌનો ઋણી છું. ફરી આપ સૌને વંદન કરું છું કે કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો તમે ક્ષમા કરશો એવી હું આશા રાખું છું. આ સાથે વંદન કરી હું વિરમું છું. આપ સૌનો ફરી આભાર. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ અને જય કૃષ્ણ, રાધા કૃષ્ણ ભગવાન. અને ફરીને વંદન કરીશ કે આવા વિચારો મારા માતુશ્રી જીમીબેન, મારા બાપા ભીમા બાપાના એની પ્રેરણાથી આવે છે મારામાં. એના થકી જ આવા સારા કાર્યો કરીએ છીએ.
આવનારા સમયમાં પણ અમારો પરિવાર સેવાના ગામડા સુધી કોઈ પણ જરૂર હશે તો 100% હંમેશા પ્રયત્ન રહેશું. આપ સૌ પણ આ રીતે અમારો સહકાર આપતા રહેશો, અમારું મનોબળ વધારતા રહેશો. આપ સૌને ફરી ફરી વંદન. અને મંચસ્થ દરેક લોકો જે મારા મિત્રો હતું રાજસ્થાન, યુપી, બિહાર, અલગ અલગ જગ્યાએ છે સંતોને, મારા સમાજના મિત્રો અને સમાજના આપ સૌને કદાચ હું દરેકને ન મળી શકે હું તો ક્ષમા યાચના કરું છું. કાંઈ પણ સગવડ હોય તો આપની ક્ષમા માંગુ છું. અને રાત્રે બધાએ સાંજે ભોજન લઈને જશો એવી મારી પ્રાર્થના છે. વિનંતી અસ્તુ. જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ. નમस्कार, जखाबाई भीमाबाई हुंबल. आज रोजे आदिपुर लीलाशाह कुटियामध्ये भव्य आयोजन ब्राह्मण समाजની દીકરીઓ 102 દીકરી તેમજ બટુક જનોઈ 171 નો આજ મહાકુંભ જેવો અહીં કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. અને આ કાર્યક્રમની અંદર તમામ સંતો ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા, જિગ્નેશ દાદા જેવા કથાકાર, અન્ય નવલશંકર ગોળ જેવા અન્ય ખૂબ સારા કથાકારો આવી રહ્યા છે. ઘણા સંતો આવી રહ્યા છે, મહાનુભાવો આવી રહ્યા છે, રાજકીય આગેવાનો આવી રહ્યા છે, અમારી સમાજ આઈ સમાજના પણ આગેવાનો આવે છે, એમએલએ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ઘણા આવે છે અને દૂર દૂરથી લોકો આમાં લાભ લઈ રહ્યા છે. અને આ ખૂબ જ એવો સરસ મજાનો પ્રસંગ અમારા પરિવારને મળ્યો છે. માતુશ્રી ખીમીભાઈ ભીમભાઈ હુંબલ પરિવાર દ્વારા આ આયોજિત કાર્યક્રમ ખૂબ છે. અમારા બાબુભાઈ છેલ્લા 3 મહિનાથી ખૂબ મહેનત કરી રહ્યા છે અને આ દોડીને આ બધું એક ભેગું કરી અને ભવ્ય લાભ મળ્યો છે. બધા સંતો ખુશ છે, બધા બ્રહ્મ સમાજ ખુશ છે અને આવો અમને લાભ મળ્યો છે એટલે અમે બ્રહ્મ સમાજના ખૂબ ઉપકારી છીએ. તમામ જે સેવા આપે છે કાર્યકર્તાઓ એના પણ ઉપકારી છે. અમે એ બધાના ઋણી છીએ અને આવી અમારા મા બાપની કૃપાથી આવો ભવ્ય કાર્યક્રમનો લાભ અમને મળ્યો છે અને આના સંતોના આશીર્વાદ મળ્યા છે, બ્રહ્મ સમાજના આશીર્વાદ મળ્યા છે. તમામ મીડિયા પત્રકારોના પણ અમે ખૂબ ખૂબ ધન્યવાદ અનુભવી છીએ. એવો પણ આવ્યા છે અને બધું આ સારી રીતે છે. આજે 22,000 જેટલા પબ્લિક આવી છે અને ખૂબ બધાને ધન્યવાદ. બધા સમય કાઢીને આવ્યા છે અને આ કાર્યક્રમ ભવ્યથી ભવ્ય ઉજવાઈ રહ્યો છે. કચ્છમાં આવો કોઈ કાર્યક્રમ અમે સાંભળ્યો નથી. આવો લાભ મળ્યો એ બદલ અમે ખૂબ ધન્યતા અને અભી છીએ અને ભગવાન ઈશ્વરી કાર્ય આવા બધાને કરવા દે એવી શુભેચ્છા સાથે જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. આજરોજ માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવાર શ્રી રામ ગ્રુપના જખાભાઈ ભીમાભાઈ હુંબલ, બાબુભાઈ ભીમાભાઈ હુંબલ અને જખુબેન ભીમાભાઈ હુંબલ દ્વારા આયોજિત બ્રહ્મ સમાજની 101 દીકરીઓના સમૂહ લગ્ન અને 171 બટુકોના ઉપનયન સંસ્કારનો આજ આ સમારોહ છે એ ભવ્ય સમારોહ છે. અમે બ્રહ્મ સમાજે એને મહાકુંભ તરીકેનું નામ આપ્યું છે. કારણ કે એક કન્યાના લગ્ન કરીએ તો પણ અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ મળે, ત્યારે અહીંયા 101 કન્યાના લગ્ન થઈ રહ્યા છે. એ આ મહાકુંભનો પર્વ છે. આજ જયારે 20,000 જેટલા વિપ્ર વર્ય બધા બ્રાહ્મણો 20,000 ની સંખ્યામાં એકત્રિત થયા છે. એ આ બ્રહ્મ 84 છે અને આવું આ શુભ મંગલમય અવસર છે. ત્યારે ખૂબ સારી રીતે અત્યારે વિધિ ચાલી રહી છે. આ સમારોહમાં ખાસ કરીને પરમ શ્રદ્ધેય પૂજ્ય ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાજી અને ભાગવતાચાર્ય જિગ્નેશ દાદા એમણે ખાસ ઉપસ્થિતિ એમની રહી છે. એ બંને જણા અહીંયા ખાસ કરીને આશીર્વાદ આપવા માટે, આશીર્વચન આપવા માટે પધારી ચૂક્યા છે. અને એ મધ્યાંતર બાદનો જે પ્રોગ્રામ છે અમારો, એ સન્માન સમારોહનો, એમાં ઉપસ્થિત રહેવાના છે અને આશીર્વચન આપવાના છે. અમારા માટે બહુ જ સૌભાગ્યનો દિવસ છે. અમારા બ્રહ્મ સમાજનું ગૌરવ વરિષ્ઠ એવા કથાકાર જયારે આજ પધારે છે, અત્યારે પણ અમારા કચ્છ જિલ્લાના વરિષ્ઠ કથાકાર ભાગવતાચાર્ય શાસ્ત્રી નવલશંકરભાઈ એમની પણ ઉપસ્થિતિ થઈ ચૂકી છે. એની સાથે અનેક સંતો મહંતો પણ પધારી ચૂક્યા છે. એટલે આ આખા ગુજરાતમાં સમૂહ લગ્ન તો થતા જ હોય, પણ આ સમૂહ લગ્ન એવા છે કે જેની અંદર આવા જવાનું વરકન્યાને જે કઈ વ્હીકલ નું ભાડું છે એ પણ આ દાતા પરિવારે આપ્યું છે. કન્યાઓને ખૂબ સારી એવી ભેટ દાતા પરિવાર તરફથી આપવામાં આવી છે. જનોઈના બટુકોને પણ દાતા પરિવાર દ્વારા ભેટ આપવામાં આવી છે. આવી રીતના લગ્ન ગુજરાતમાં હું માનું છું ત્યાં સુધી પ્રથમ હશે. સમૂહ લગ્ન ખૂબ થાય, પણ આવા જવાનું ભાડું આપવું, આટલો કરિયાવર તરીકે જે
ગિફ્ટ આપવી 2 લાખ રૂપિયા સુધીની એક કન્યાને. આવા લગ્ન અમે હજી સુધી બધા જેટલા મને ફોન આવ્યા એમ કે છે આવા અમે સાંભળ્યા નથી. આ લગ્નની અંદર અનેક રિટાયર ઓફિસરો, આઈએએસ, આઈપીએસ અને અમારા હાઈકોર્ટના પણ નિવૃત્ત ન્યાયાધીશ સાહેબ પણ પધાર્યા છે. આવા મહાનુભાવો પધાર્યા ત્યારે આ એક દરેક સમાજને રાહ ચિંધનાર અમારા સમૂહ લગ્ન છે. હું ફરી આ દાતા પરિવારનો ખૂબ ખૂબ બ્રહ્મ સમાજ વતી આભાર માનું છું, ધન્યવાદ આપું છું કે એમણે અમારા બ્રહ્મ સમાજની પસંદગી કરી અને આ બ્રહ્મ સમાજને આટલો મોટો એમણે સહયોગ આપ્યો. એ સહયોગ કોઈ સામાન્ય સહયોગ નથી. એ અમે દિલથી પરમપિતા પરમાત્માને બ્રહ્મ સમાજ આખો પ્રાર્થના કરે છે કે આ પરિવારને હજી પરમાત્મા ખૂબ પ્રસન્ન રહે, સદૈવ આવા કાર્ય કરતા રહે, અન્ય સમાજની દીકરીઓને પણ એ પરણાવે એવી અમારી ખૂબ ખૂબ શુભકામના છે.